નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમને બધાને ખ્યાલ છે કે એક અસાઇનમેન્ટનો એક પોર્શન હોય છે. ઓકે, જેમ કે તમે કોઈ બી એક્ઝામ આપો છો, ફાઇનલ એક્ઝામ, તો તમારે અસાઇનમેન્ટ બી લખવાનો હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ્સ આવે છે કે અસાઇનમેન્ટના માર્ક્સ જોવા કઈ રીતે? તમે અસાઇનમેન્ટ તો સબમિટ કરી દો છો અભ્યાસ કેન્દ્ર પર, હવે અસાઇનમેન્ટના માર્ક્સ ક્યાંથી જોવા? તમને કઈ રીતે ખબર પડશે કે તમને કેટલા માર્ક્સ આવ્યા છે? તો એના માટે આપણે એક ડિટેલ વિડીયો બનાવેલો છે મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર એ અપલોડ થઈ ગયો છે. ઓકે, એ જોવો હોય તમારે તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે અસાઇનમેન્ટ જે વિડીયો છે એ એક વખત જોઈ શકો છો. અને ડિટેલ જસ્ટ તમને શોર્ટમાં સમજાવી દઉં કે તમારે શું કરવાનું. જો જોવું હોય તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં BAOU અસાઇનમેન્ટ લખવાનું. ઓકે, BAOU જેમ અસાઇનમેન્ટ લખશો એટલે પેલી લિંક આવી જશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે નીચે તમે સ્ક્રોલ કરીને જવાનું. અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય અહીંયા લખેલું જ છે. 2 લિંક આપેલી છે. પહેલી લિંક જે છે રેગ્યુલર કોર્સિસ માટે છે, જેમ કે BA BCom માટે છે, અને બીજી લિંક જે છે ઓકેશનલ કોર્સિસ માટે છે, જેમાં BCA આવી ગયું, BBA આ રીતના કોર્સિસ માટે છે. આ 2 લિંક છે. જેમ કે BAમાં તમે એડમિશન લીધું હોય તો આ BAની જે લિંક છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમને એનરોલમેન્ટ નંબર પૂછશે. એનરોલમેન્ટ નંબર પૂછીને તમે તમારો જે છે અસાઇનમેન્ટના માર્ક્સ જોઈ શકો છો. ઓકે, તમારા ફ્રેન્ડ સાથે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતનો જે છે અસાઇનમેન્ટના માર્ક્સ જોઈ શકાય છે. ઓકે, ચાલો, થેન્ક યુ.